शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुः विष्णुश्च हृदयं शिवः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ પૃથ્વી પર પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ છે, વૃક્ષો છે, વેલાઓ છે, પાંદડાઓ છે, ગુલ્મો છે ઇત્યાદિ તમામ દ્રવ્યો છે, પણ ખરા અર્થમાં આમાં શિવ તત્વ અને વૈષ્ણવ તત્વ જોડાવેલું છે ખરા, અથવા આ બંને તત્વો એકબીજાના અનુબંધે ચાલે છે? ખરા અર્થમાં વિચાર કરીએ તો હા, કે વિષ્ણુ ભગવાન પણ ત્યાં જોડાયેલા છે અને ભગવાન સાંબ સદા શિવ પણ જોડાયેલા છે। તો કેવી રીતે આ સુયોગ્ય સમન્વય જોવા મળે છે એની આજે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં જો વિચાર કરવા જઈએ તો પૃથ્વી જે જલમગ્ન હતી અને એમાં નારાયણ જ્યારે પૃથ્વીના પડ પર સૂતા છે અને ત્યાં જે ક્ષીર સમુદ્રની શરૂઆત થઈ રહી છે એના અંદર એમને યોગ નિદ્રામાં સૂતા છે અને એ વખતે એમના કાનમાંથી જે મેલ નીકળે છે અને એમાંથી બે દૈત્યો ઉત્પન્ન થાય છે, મધુ અને કૈટભ। પણ એટલા પરાક્રમી છે, એટલા તેજસ્વી છે, એટલા ઓજસ્વી છે, એટલા શક્તિવંત છે અને શક્તિ પ્રાપ્ત થયા પછી સૌથી પહેલાં આતતાઈનો જ ભાગ જોવા મળે છે અને એટલા માટે ત્યાં ક્રૂરતાની પરાકાષ્ઠા સુધીના તમામ કાર્યો એ કરવાની શરૂઆત કરે છે। એ બ્રહ્માજી નારાયણને એમ કહે છે કે આમનો નાશ કરવો જરૂરી છે અને એ વખતે એમના જોડે યુદ્ધ કરવામાં આવે છે। યુદ્ધ કરતી વખતે જ્યારે યુદ્ધના અંદર એ મરતા નથી ત્યારે નારાયણ એમ કહે છે કે તમે દિવ્ય પુરુષ છો અને એ દિવ્યતા ક્રોધી વ્યક્તિને, પાપી વ્યક્તિને જો હરાવો છે તો એ અભિમાની વ્યક્તિના વખાણ જરૂરી છે અને વખાણ સાંભળીને જ્યારે યુદ્ધના મેદાનના અંદર નારાયણને થાકેલા જોવે છે ત્યારે મધુ અને કૈટભ એમને વરદાન આપવા માટે તૈયાર થાય છે અને વરદાન રૂપે જ્યારે આપવાની વાત કરે છે ત્યારે નારાયણ એમ કહે છે કે તમારું મૃત્યુ મારા હાથે થાય। અને એ વખતે નારાયણને એમ કહે છે દૈત્યો કે જ્યાં પાણી ના હોય, કેમકે સંપૂર્ણ જગ્યાએ જળ જ હતું, જ્યાં પાણી ના હોય ત્યાં તમે અમને મારી શકો છો। અને એ વખતે ભગવાન પોતાના જંઘાઓ ઉપર એમના માથાને રાખી અને પોતાના હથિયારથી એટલે કે ગદાથી પ્રહાર કરી અને એમનો નાશ કરે છે। પણ મધુનું શરીર એટલું વિરાટ હતું કે જે આખી પૃથ્વીના અંડને આવરી લે છે અને એટલા માટે આપણી પૃથ્વીનું એક નામ છે મેદિની, જે એના નામથી થાય છે। અને કૈટભના શરીરના અંદર જે હાડકાં હતા, અસ્થિઓ હતી, એ બધાના અંદરથી ધીરે ધીરે ધાતુઓની ઉત્પત્તિ થવાની શરૂઆત થાય છે અને આ સૃષ્ટિની તમામ જગ્યાઓ દ્વીપો, મહાદ્વીપોની રચના પણ એ જ રીતે થઈ। જેમ કે મધુ અને કૈટભના શરીરના મેદના આધારે મહાદ્વીપોની શરૂઆત થઈ અને પર્વતો અને ખીણોની રચના થઈ, જે હિરણ્યાક્ષને ભગવાને માર્યો અને ત્યારબાદ પૃથ્વીને પોતાના હાથમાં ધારણ કરી થોડું વધારે પ્રેશર આવવાના સાથે જ એ જે જગ્યા હતી એ ઉપસી ગઈ, જેને આપણે આજે પર્વત તરીકે ઓળખીએ છીએ અને બાજુમાં જે ખીણનો ભાગ પડ્યો એ પણ ત્યાં એ જ રીતે રચાયું। એટલે બીજી રીતે પણ જોવા જઈએ તો ત્યાં પણ ભગવાન શ્રીમન નારાયણના અંશનો જ ભાગ જોવા મળે છે। ત્યાંથી આગળ વિચાર કરવા જઈએ તો ભગવાન સાંબ સદા શિવના જેટલા પણ શિવાલયો છે એમાં જે યોનિનો માર્ગ છે ત્યાંથી જ્યાંથી પાણી ઉતરીને બહાર નીકળે છે એ બધા જ ઉત્તર દિશા તરફ વહે છે। એટલે જીવનના ઉત્તરોને પ્રાપ્ત કરવા છે, જવાબોને પ્રાપ્ત કરવા છે, અથવા ઉત્તમતાને પ્રાપ્ત કરવી છે, અથવા ઉત્તર અવસ્થામાં તમારે જે ક્રિયા કરવાની છે એ તમામના જવાબો ઉત્તર દિશા તરફ મળે છે અને એટલા માટે જે શિવાલયો છે એ બધા જ ત્યાં સુધી પહોંચાડવાનો વિચાર કરે છે। એટલા માટે જેટલા પણ દિવ્ય પુરુષો થયા, સાધુ પુરુષો થયા, સજ્જન પુરુષો થયા, જ્ઞાની પુરુષો થયા, એમને પોતાના જીવનકાળ દરમિયાન ચાહે કશ્યપ ઋષિ હોય કે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય અથવા વચ્ચે જેટલા પણ દિવ્ય પુરુષો થયા એ બધાએ ઉત્તર તરફ ગતિ કરી। તો જેટલા પણ મહાપુરુષો ઉત્તર તરફ ગતિ કરે છે તો ત્યાં પૃથ્વીના બેલેન્સની જરૂરિયાત થઈને આવીને ઊભી રહી જાય છે અને એમાં વચ્ચે જે વિંધ્ય પર્વત છે એને તપસ્યાના અંતે પોતાની જે અવસ્થા હતી એને વધારો કરવા માટેનું વચન પ્રાપ્ત કરી લીધું। એટલે જો એને બેલેન્સ કરવું છે તો ત્યાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલા દિવ્ય પુરુષો છે એમાંથી જે અગત્ય મુનિ હતા એ અગત્ય મુનિને એમને દક્ષિણ તરફ મોકલ્યા। એના પાછળનું કારણ શું હતું કે અગસ્ત્ય મુનિ પોતાના કમંડલમાં ગંગાજીને ધારણ કરીને લઈને નીકળ્યા હતા અને પોતાની જોડીના અંદર પર્વતોને મૂકીને નીકળ્યા હતા। જ્યારે વિંધ્ય પર્વતને પસાર કરીને આગળ નીકળે છે અને જ્યાં જ્યાં પર્વતોના ભાગને એ મૂકે છે ત્યાંથી પૂર્વ અને પશ્ચિમ ઘાટ તૈયાર થાય છે અને દક્ષિણની ગંગા એટલે ભગવતી ગોદાવરી, જેની આપણે ચર્ચા કરીએ છીએ, જેની આપણે પવિત્રતાની ગાથાઓ ગાઈએ છીએ,
એ ગોદાવરી ગંગા એ ખરા અર્થમાં અગસ્ત્ય મુનિએ પોતાના કમંડલમાંથી વહાવી હતી. અને એટલા માટે જ્યારે વિચાર કરીએ છીએ તો શિવલિંગ પરનું જે દ્રવ્ય છે એ ઉત્તર તરફ એટલે જ વહે છે કે તે જીવનના ઉત્તરો આપે છે. એટલે આ બેલેન્સ જે ઉત્તર તરફ છે એને સાચવવા માટે દક્ષિણમાં પણ ગંગાજીનું પ્રવાહન કરવામાં આવ્યું. એટલે ત્યાં ભગવાન સાંબ સદા શિવ છે. આ પૃથ્વી તત્વના અંદર જેટલા પણ ખડકો છે અને એના નીચે જે લાવા રૂપે રહેલો છે એ લાવા અને એના ઉપર ખડકોના વચ્ચેના ભાગમાંથી જે પાણી તત્વનું વહન થઈ રહ્યું છે એમાં પણ એ શિવ તત્વ જ જોવા મળે છે. અને દેવી તત્વ એના સાથે શક્તિ રૂપે જોડાયેલું છે. કેવી રીતે કે જ્યારે મા જગદંબાએ સતી રૂપે પોતાના શરીરનો ત્યાગ કર્યો, દેહનો ત્યાગ થયો છે, ભગવાન સાંબ સદાશિવ જ્યારે એમના શરીરને લઈને આકાશમાં તાંડવ નૃત્ય કરી રહ્યા છે, ભગવાન શ્રીમન નારાયણનું સુદર્શન ચક્ર એમને 51 ટુકડામાં વિભક્ત કરે છે. જ્યાં જ્યાં પિંડ પડે છે ત્યાં ત્યાં શક્તિપીઠો તૈયાર થાય છે. અને એ શક્તિપીઠો તમે મેપમાં જોશો તો તમને વિચાર આવશે કે ખરા અર્થમાં એવી જગ્યાઓ સાથે જોડાયેલા છે જ્યાંથી કોસ્મિક કિરણોના બેલેન્સને રાખી શકે. જેમ કે શિવાલય છે ત્યાં વિષ્ણુ નારાયણનું અંશ ભાગ છે જ. જેમ કે ઉત્તરના અંદર વિચાર કરીએ તો જ્યાં કેદારનાથ છે ત્યાં બદ્રીનાથ છે. જ્યારે પૂર્વના અંદર તમે વિચાર કરો છો તો જ્યાં જગન્નાથપુરી છે તો સામે ભગવાન શ્રીમન નારાયણના એ જગન્નાથપુરીના ક્ષેત્રમાં ભગવાન સાંબ સદા શિવનો પણ ભાગ છે. જ્યારે દક્ષિણમાં જાઓ છો તો જ્યાં તિરુપતિ બાલાજી જોવા મળે છે તો રામેશ્વરમ પણ જોવા મળે છે. આ બાજુ રંગનાથ પણ જોવા મળે છે. અને જ્યારે તમે પશ્ચિમ તરફ આવો છો તો દ્વારિકા નગરી જોવા મળે છે તો સામે સોમનાથ દાદાનું મંદિર પણ જોવા મળે છે. કેમ કે ત્યાં બધાનું જ કોસ્મિક અવસ્થાને કેન્દ્રો બનેલા છે કે જે આ ઉર્જાને સાચવવાનું કામ કરે છે. પૂર્વમાં જેમ હિમાલય છે તો દક્ષિણમાં દરિયો છે જે જળ તત્વનો દ્યોતક છે. અને એ રીતે આ 51 શક્તિપિંડો અને પીઠો આ પ્રમાણે જ સંચારિત થઈ રહ્યા છે. એથી આગળ જો વિચાર કરવા જઈએ તો હિમાલય છે એ પર્વતોનો જનક છે. અને એટલા માટે શક્તિ જે સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે સતીએ પ્રયત્નો કર્યા હતા પણ એ પ્રાપ્ત ના કરી શક્યા. અને એટલા માટે બીજો જન્મ એમને પર્વતજા પર્વતની પુત્રી રૂપે પાર્વતી રૂપે લીધો. જે જળ છે એમાંથી ભગવતી નિર્જા એટલે કે લક્ષ્મીજીનો એમાં વાસ છે. અને ત્યાંથી જીવન સંચરણ કરવા માટેની શક્તિ વિષ્ણુ ભગવાનના અર્ધાંગના રૂપે જે સંચરણ કરવાની શક્તિ છે એ એમાંથી વહે છે. એટલા માટે દેવી લક્ષ્મીએ ત્યાં વાસ કર્યો. આ બધી જ ઘટનાઓના આધારે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે પર્વત હોય, નદી હોય, વૃક્ષ હોય, વેલા હોય, પાંદડા હોય, પાંદડાના ઉપર રહેલા જે પુષ્પો છે પુષ્પો હોય, પુષ્પોના અંદર રહેલા જે પરાગ છે એના અંદર રહેલું જે ગુલ્મ છે એ હોય કે મકરંદ હોય, એ બધામાં જ વૈષ્ણવ તત્વ અને શૈવ તત્વ પરસ્પર જોડાયેલું છે. અને જ્યાં શૈવ તત્વ જોડાયું છે ત્યાં શાક્ત તત્વ પણ જોડાયેલું છે. અને એટલા માટે આપણા ધર્મશાસ્ત્રો ખૂબ સ્પષ્ટતાથી કહે છે કે કણે કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. આશા કરું છું કે આપણે એવી દ્રષ્ટિને પ્રાપ્ત કરીએ કે કણે કણના અંદર એ ઈશ્વર તત્વ આપણે જોઈ શકીએ અને ખરા અર્થમાં જીવન મંગલમય બની શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.